કેમ છો બધા મજામાં જશો? બહુ શોખ આપણે મજામાં જઈશું. આપણો બ્લોગ જોતા બધા મજામાં જઈશું. આજે આપણે વહેલું નહોતું છે તો આપણે આવી ગયા છીએ મેલડીમાના મંદિરે પગે લાગવા. જોઈ શકો છો વીરપુર ગામે મેલડીમાનું મંદિર છે, ત્યાં આવી ગયા છે આપણે પગે લાગવા. તો હું તમને આખું મંદિર બતાવ્યું અંદર જઈને કેવું છે મેલડીમાનું મંદિર. તમે ચાર લગન બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો અને અમારી બ્લોગને લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અમારી ચેનલને કન્ટિન્યુ બનાવી રહેજો. તમે જોઈ શકો છો એ સીડીઓ ચડવાની છે. એ પણ મંદિર છે, એક નંબર મજા આવે એવું લોકેશન છે. તમે જરૂરથી આવજો. ફાઇનલી મિત્રો આપણે અંદર જઈને દર્શન કરી લીધા છે. અંદર જઈને આપણે બહુ મસ્ત મંદિર છે, અંદર તમે જરૂર આવજો. દર્શન કરવા જરૂર આવજો. અહીંયા પેલું નોટવું છે એટલે આપણે દર્શન કરવા આવ્યા હતા મેલડીમાના મંદિરે. તમે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દેજો. મિત્રો આપણે દર્શન કરીને હવે હેઠા ઉતરીએ છીએ. હેઠે આવીએ છીએ, સીડીયું છે અહીંયા. ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા ને હેઠે જઈએ છીએ. હવે ફાઇનલી મિત્રો આપણે હેઠા જઈએ જ છીએ. આગળ એક હનુમાન બાપાનું મંદિર છે, ત્યાં પણ દર્શન કરવાના છે. પણ તમને બતાવશું કેવું મંદિર છે, તો તમે કન્ટિન્યુ બ્લોકમાં બનજો. ડેટા ઉતરી ગયા છે ને હવે આપણે જઈએ છીએ સામે હનુમાન બાપાનું મંદિર છે, ત્યાં જઈએ છીએ. તો તમે જોઈ શકો છો સામે હનુમાન બાપાનું મંદિર છે, તો ત્યાં જઈએ છીએ. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દેજો. અમારા બ્લોગમાં જો નવા હોય તો તમે લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તમે જો અમને સપોર્ટ કર્યા રહેશો તો આપણે મેલડીમાના દર્શન કરીને હનુમાન બાપાના દર્શન કરવા આવી ગયા છે અંદર. તમે જોઈ શકો છો. દર્શન કર્યા છે, તમે જોઈ શકો છો. મસ્ત મજાનું વ્યૂ છે, સારી એવી જગ્યા છે. તો તમે જરૂરથી હનુમાન બાપાના દર્શન કરી લીધા છે. બહુ મજા આવી ગઈ દર્શન કરી. આપણે દર્શન કરીને આપણે ઘરે જઈએ છીએ. બહુ મજા આવી ગઈ દર્શન કરીને. પેલું નહોતું હતું એટલે તમે નવા હોય અમારા બ્લોગમાં તો લાઈક અને સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરી નાખજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.